અત્યારે અમારા રોડની પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે અમારે અહીંયા એક બાપા ઓફ થઈ ગયા છે, તો એને સવારના ટાઈમમાં સ્મશાન યાત્રામાં કેવી રીતે લઈ જવા ને એની અત્યારે મુસીબત છે। માનો કે જ્યારે જીવતા હતા બરાબર છે ત્યારે તો એ ગારો ખૂંદીને અહીંયા પહોંચતા હતા જ ઘરે, પણ હવે મર્યા પછી એને કેવી રીતે પાછા સ્મશાને લઈ જવા ને એના માટેની તૈયારી અમારે કરવી પડે, કારણ કે જવાવાળા છે એને તો કોઈ રોકી નથી હગવાનું। કોર્પોરેટરને ફોન કર્યો હતો પણ એ કે આ જેસીબી વાળાને ફોન કરું છું, હાલો આને મોકલું છું આને મોકલું ને એમ કરીને એને વાત ટાળી નાખી। જુનાગઢમાં નંબર 1 ભ્રષ્ટાચાર છે, અત્યારે ભ્રષ્ટાચારમાં નંબર 1 છે। ગુજરાત રાજ્યમાં જુનાગઢ ભ્રષ્ટાચારમાં નંબર 1 આવે છે અત્યારે। ભાજપ સરકારને મત દઈએ છે, ગમે ઓલી ચૂંટણી આવે એટલે તમને કમર જ દેખાય, બીજું કઈ દેખાતું જ નથી। થોડુંક તો કામ કરો, એમ થાય કે આ થોડું કઈ 20-30% કામ નથી કરવું। જો 30% કરે ને તો આ રોડ હલાય એવું હોય કે આમાં જોવા આવે તો એને એમ થવું જોઈએ કે આમાં ટાઈસ નાખી દઈએ। આપણે કોર્પોરેટર છે, ભાઈ કોર્પોરેટર થઈને ખાલી એક ચક્કર તો મારો, તમારા વિસ્તારમાં તો મારો, તો એમાંય નથી મારવી કોઈ ચક્કર। જુનાગઢ મનપાના વિકાસના દાવાઓની આ છે વાસ્તવિકતા। જુનાગઢમાં સ્મશાન યાત્રા નીકાળવા માટે પણ રસ્તો નથી। ભક્તિનગરમાં મનપાની બેદરકારી સામે લોકોમાં રોષ। ગટર કામ બાદ રસ્તાનું સમારકામ અધૂરું। ઘૂંટણ સમા કાદવમાં ફેરવાયો સમગ્ર વિસ્તાર। વૃદ્ધની અંતિમ યાત્રા કાઢવામાં પરિવારને હાલાકી ભોગવવી પડી। 300થી વધુ પરિવારો આ કાદવ વચ્ચે જીવવા મજબૂર બન્યા છે। સ્થાનિકોએ કોર્પોરેટરો જવાબ નથી આપતા તેવો આરોપ લગાવ્યો છે। ચૂંટણી બાદ નેતાઓ ફોન પણ નથી ઉપાડતા આવો આરોપ ત્યાંના સ્થાનિકોનો છે। સ્કૂલ વાન સોસાયટી સુધી નથી પહોંચી શકતી, જેને લઈને બાળકોને શાળાએ પહોંચવામાં પણ ખૂબ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પગપાળા ચાલવું હવે આ વિસ્તારના લોકો માટે મુશ્કેલ બન્યું છે। જેસીબી માટે સંપર્ક છતાં મદદ ન મળ્યાનો પણ દાવો કર્યો છે। ચોમાસામાં ભક્તિનગરના રસ્તાની આ દયનીય હાલત અત્યારે જોવા મળી રહી છે। મનપાની કામગીરી સામે સ્થાનિકોના ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે। જુનાગઢ મનપાની કામગીરી ફરી એક વખત વિવાદમાં આવી છે। આ જુનાગઢ એક તો ખાડા નગરી બની ગયું છે। ખાડામાં દરરોજ લોકો પડે છે, ઈજાગ્રસ્ત થાય છે, તેમ છતાં એ મહાનગરપાલિકાના ચૂંટાયેલા નેતાઓ, મહાનગરપાલિકાના એ અધિકારીઓ, તેમના પેટનું પાણી નથી હલતું, પરંતુ અધિકારીઓ અને નેતાઓ આ દ્રશ્યો પણ તમે જોઈ લો। આ દ્રશ્યો જુનાગઢના ભક્તિનગર વિસ્તારના છે। એ ભક્તિનગર વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી આ કાદવ વચ્ચે જીવવા લોકો મજબૂર બન્યા છે। એક વૃદ્ધનું ત્યાં અવસાન થાય છે અને વૃદ્ધની અંતિમ યાત્રા નીકાળવી હોય છે, પરંતુ અંતિમ યાત્રા નથી નીકળી શકે એમ, કારણ કે ચારે બાજુ એ કાદવ અને કીચડ ભરેલું છે। તેમાંથી એ વૃદ્ધની અંતિમ યાત્રા નીકાળવા માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। જુનાગઢ કોર્પોરેશનના અધિકારીઓ, જુનાગઢ કોર્પોરેશનના નેતાઓ, તમે જીવતા લોકોને તો એ મુશ્કેલીઓ અપાવો જ છો, પરંતુ જે વ્યક્તિ આ દુનિયા છોડીને જતું રહે છે તે વ્યક્તિને પણ સ્મશાન પહોંચવામાં તકલીફ થાય છે। આ હદે તમે જુનાગઢની અંદર ભ્રષ્ટાચાર કર્યો છે। આ હદે તમે જુનાગઢને ખાડા નગરી બનાવી દીધું છે। અને જ્યારે આ પહેલા પણ ન્યૂઝરૂમ ગુજરાત સાથે ત્યાંના મેયરે વાત કરી, ડેપ્યુટી મેયરે વાત કરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને વાત કરી, ત્યારે સુફિયાની વાતો કરતા હતા કે આગલા 2-3 દિવસમાં જુનાગઢની અંદર તમામ પ્રકારની જે સમસ્યાઓ છે તે સમસ્યાનું નિવારણ લાવવામાં આવશે। ક્યાંય પણ જુનાગઢની અંદર પાણી નહીં ભરાય, જુનાગઢની અંદર તમને કાદવ કીચડ નહીં ભરાય। જોવો, મેયર ધર્મેશ પોસિયા, આ દ્રશ્યો તમારા એ જ જુનાગઢના છે જે જુનાગઢના લોકોને તમે વિકાસના દાવાઓ કર્યા હતા, વિકાસના વચનો આપ્યા હતા। ત્યાંના સ્થાનિકો છેલ્લા કેટલાય સમયથી આ કાદવ અને કીચડ વચ્ચે જીવવા મજબૂર બન્યા છે, મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે અડધી રાતે એ વૃદ્ધની અંતિમ યાત્રા કાઢવામાં કેટલી તકલીફ પડી ત્યાંના સ્થાનિકોને, એ સ્થાનિકોની આપણે વેદના સાંભળીએ। હું અહીંયા ભક્તિનગર રત્ના એપાર્ટમેન્ટમાં રહું છું। અત્યારે અમારા રોડની પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે અમારે અહીંયા એક બાપા ઓફ થઈ ગયા છે, તો એને સવારના ટાઈમમાં સ્મશાન યાત્રામાં કેવી રીતે લઈ જવા ને એની અત્યારે મુસીબત છે। બરાબર છે કે એની નનામી કેવી રીતે આપણે ભવનાથ સુધી પહોંચાડવી એના માટેનો મોટો પ્રશ્ન છે। આપણે કહીએ બરાબર કે કદાચ ક્યાંક સાંભળ્યું હોય
કે એવી શાયરી કહેવામાં આવે છે કે નામ ભલે જુનાગઢ હોય પણ જન્નત જેવી પહેચાન છે, ભવનાથ ને ભૂતનાથનું વરદાન છે, બરાબર. એક વખત તમે અહીંયા આવો તો મરવાનું મન થાય ને એવી સોનાપુરી સમસાણ છે, બરાબર. પણ સોનાપુરી સમસાણ સુધી આ દાદાને પહોંચાડવા ને એ અત્યારે મોટી મુસીબત છે. તો હવે આમાં અત્યારે પરિસ્થિતિ ઘણા બધાને અત્યારે અહીંયા ફોન કર્યો, બરાબર છે, કે કોઈ આડાવરા બધાના નંબર આપે છે કે ભાઈ ઓલા ભાઈને ફોન કરો તો ઈ ભાઈ આવશે, આ ભાઈને ફોન કરો તો ઈ ભાઈ આવશે. કોઈ એક વ્યક્તિ અત્યારે અહીંયા આવવા માટે તૈયાર નથી, બરાબર છે. તો હવે અત્યારે મુશ્કેલીમાં એવી છે કે દાદાને માનો કે ઈ જ્યારે જીવતા હતા, બરાબર છે, ત્યારે તો એ ગારો ખૂંદીને અહીંયા પહોંચતા હતા જ ઘરે. પણ હવે મહિરા પછી એને કેવી રીતે પાછા સ્મશાને લઈ જવાને એના માટેની તૈયારી અમારે કરવી પડે, કારણ કે જવાવાળા છે એને તો કોઈ રોકી નથી હગવાનું, બરાબર છે. તો હવે એના માટેના તો પાછળના માણસો છે એને જ લઈ જવા પડે. જુનાગઢની હાલત આપણે જોઈએ જ છીએ, બરાબર છે, ન્યૂઝના માધ્યમથી કે એની અંદર કેટલા બધા ખાડા છે, કેટલા બધા માણસો પડે છે, અને એના જ માણસો પાછા ખાડાની અંદર પડે છે. મોટી ખુશીની વાત તો એ છે કે એના જ માણસો છે ને એ ખાડામાં પડે છે, જે ગારે છે ને એ જ ખાડામાં પડે છે. એટલે હવે આનાથી વિશેષ બીજું આપણે કઈ ના. હવે લોકોને તો હવે લોકો જાગૃત છે કે આનાથી ઉપરના માણસો એ વધારે જાગૃત છે, એમાં ખબર નથી પડતી, બરાબર છે. કારણ કે લોકો તો જાગૃત છે, એની રીતે પોતે રહીએ છે, બરાબર છે. મત જોતા હોય ત્યારે એના માણસો આવે છે કે ભાઈ અમને મત દેજો, આમ કરશું, અમે આમ કરી દેવું. પણ આ રોડ છે, એક પાછી મોટી મજાની વાત એ છે કે આ રોડને ગટરનું કામ થઈ ગયું હતું, બરાબર. એને કમ્પ્લીટ થઈ ગયું, પછી એને 6 મહિના પછી ખોદી અને પાણી પાવા માટે આવ્યા. આટલું બધું તો એની પાસે આગળનું પ્લાનિંગ છે કે હવે આ ગટર અંદર બરાબર પાકી ગઈ છે, બરાબર. ઓલી ભઠ્ઠીની અંદર ઈંટ પાકે ને એવી રીતના પછી એની ઉપરથી ધૂળ છે એ હટાવી અને પાછું એની અંદર 3 કે 4% પાણી પાયું, અને પછી અત્યારે આવી પરિસ્થિતિ છે. અત્યારે કોઈ સંજોગોની અંદર ક્યાંથી નીકળી શકાય એમ છે નહીં. તકલીફમાં એવું છે કે અમારે જો અહીંયા ગારાને ખીચકાણ છે, અમારા દાદા ગારામાં હાલીને આવ્યા હતા અને પછી ઓફ થઈ ગયા આજે, અને ગારામાં આવ્યા અને ગારામાં જ અમારે લઈ જવાના છે સવારે. એને ગારો ખૂંદતા કોર્પોરેટરને ફોન કર્યો હતો, પણ એ કે આ જેસીબી વાળાને ફોન કરું છું, હાલો આને મોકલું છું, આને મોકલું ને એમ કરીને એને વાત ટાળી નાખી. જુનાગઢની હાલત કેવી છે અત્યારે? બેકારમાં બેકાર જુનાગઢની હાલત છે અત્યારે. જુનાગઢમાં નંબર 1 ભ્રષ્ટાચાર છે અત્યારે. ભ્રષ્ટાચારમાં નંબર 1 છે. ગુજરાત રાજ્યમાં જુનાગઢ ભ્રષ્ટાચારમાં નંબર 1 આવે છે અત્યારે. બધાય ખીચા જ ભરવાનું કામ કરે છે. આના હાલત રહી તો આવનાર સમયમાં જુનાગઢ કેવું થાય? છોડીને લોકો બહાર જાય? આના હાલત રહે તો જુનાગઢ લગભગ 50 વર્ષ પાછળ વહી જાય. વાંક કોનો છે આમાં? આમાં વાંક લોકોનો છે. ભાજપને જ મત આપવો હોય ને ભાજપ સરકાર જ દેખાય છે. લોકો પબ્લિકનો જ વાંક છે ને યાર. આપણે હું કામ એને મતદાન દેવું જોઈએ? એક દુઃખ સાથેની વ્યથા વર્ણવજો કે જે બાપાને જીવતાય ગારામાં હાલ્યા અને મરાય ગારામાં, આ વિશે શું કહેશો 2 શબ્દો? હવે તો આમાં તો શું, હવે એને શરાબ દેવા આપણે કોર્પોરેટરને કે સરકારને શરાબ દેવા, આમાં આપણું તો હવે શું એના. આજે જે અમારે જે આ વરસાદની પહેલા જે રોડ અમારો ખોઈ ને ગટર, ખાલી રોડ ખોઈ દો એટલે ને રોડ બનાવવાનો તો નહોતો પુગાય એમ, પણ ખાલી એને પાણી પાવા હાટું ખોઈ દો અને એ એમને ખુલ્લો મૂકીને વહી ગયા ને પછી ખાડા એમને પડ્યા છે. અત્યારે અમારે અહીંથી હલાતું નથી, જવાતું નથી. એ તો અમે સહન કરી લીધું, હાલો, અને હજી કરી લેવું. પણ અમારે અહીંયા એક બાપા ઓફ થઈ ગયા, પોપટ બાપા વડારિયા, એને હવે અમારે લઈ જવા તો લઈ શેમાં જવા બોલો? એ અટાણે અહીંયા અમારે હાલે એવું જ પોઝિશન નથી. તો પછી અમે બધાને ફોન અમે અહીંથી અમે કરતા હતા, પણ કોઈ ફોન ઉપાડ્યા નથી, ઉપાડ્યા કાંઈ વસ્તુ કાંઈ થઈ જ નહીં અમારે અટાણે. વાંક કોનો? આમાં વાંક તો કેનો હોય? પબ્લિકનો વાંક હોય. સમજી લ્યો કે આપણે ભાજપ સરકારને મત દઈએ છીએ, ગમે ઓલી ચૂંટણી આવે એટલે તમને કમર જ દેખાય, બીજું કઈ દેખાતું જ નથી. આના પરિસ્થિતિ તો જુનાગઢની દિશા હાવ બેફામ થવાની છે, સમજી લ્યો. બાપા જીવતા જ ગારામાં, આ બાપા જીવતા જ ગારા માલતા તઈ તો ક્યાં કઈ વાંધો હતો? બાપાને વાંધો નતો, અમને વાંધો નતો, અમે અટણ હાલીએ જ છીએ. પણ આ સવારે જાવું એનું શું કરવું બોલો? આ શમશાન યાત્રા કાઢવી એનું શું કરવું? આ શમશાન યાત્રા લઈ ક્યાંથી જાવ અમારે? આ વિસ્તારમાં કેટલા લોકો રહે છે? અહીંયા તો અમે જાજા લોકો રહીએ. 286 બ્લોક જેવું હોય છે. કોર્પોરેટર જોઈ છે વિસ્તાર તો જે દી ચૂંટણી હોય તો એ જોઈ જાય ને, તો એ બધું જોઈ જાય. ચૂંટણી ટાણે બધું આવે જ છે, એમ પછી નથી કોઈ આવતું. તકલીફમાં તો બહુ તકલીફ જ છે અહીંયા. બાપા એક્સપાયર થઈ ગયા, હવે એને સ્મશાન યાત્રામાં લઈ જવા, પણ એ લઈ જવા માટે હલાય એવું નથી ક્યાંયથી. એટલી માટી ને કાદવ છે અને કોઈ રિપેરિંગ કરવા નથી આવતા. આ ઘણા સમય થયા. અરે લેવલ હતું, વ્યવસ્થિત હતું, એ ગટર થઈ ગયા પછી ગટરને ખોઈ દી પાણી પાવા માટે. તો એ પાણી પાવે પાઈને પાછું બુરતાય નથી કોઈ.
કોર્પોરેટર કોઈ જોવા જ નથી આવતું, બહાર નીકળતા જ નથી કોઈ અહીંયા ઘરની. જુનાગઢની હાલત કેવી તમને? અરે ભંગારમાં ભંગાર, જ્યાં તમે જાઓ ત્યાં એટલી ભંગાર હાલત છે, તમે એમ થાય કે આ કોઈને કંઈ કરવું જ નથી અહીંયા. કોઈ થોડુંક તો કામ કરો, એમ થાય કે આ થોડુંક 20-30% કામ નથી કરવું. જો 30% કરે ને તો આ રોડ હલાય એવું હોય કે આમાં જોવા આવે તો એને એમ થવું જોઈએ કે આમાં ટાઈસ નાખી દઈએ. આપણે કોર્પોરેટર છે, ભાઈ કોર્પોરેટર થઈને ખાલી એક ચક્કર તો મારો, તમારા વિસ્તારમાં તો મારો, તો એમાંય નથી મારવી કોઈ ચક્કર. બાપા જીવતાય ગારામાં હાલ્યા. જીવતાય ગારામાં આયલા ને હવે મૈરા તોય ગારામાં જાહે. આપણે ગારામાં જ લઈ જવાના બધાને. આની પરિસ્થિતિ રહી તો હકીકતમાં જુનાગઢની હાલત કેવી? જુનાગઢ કોર્પોરેશનને લાયક જ નથી. કોર્પોરેશન જેવું છે જ નહીં જુનાગઢમાં, કારણ કે ક્યાંય કોઈ વસ્તુ કાંઈ છે નહીં અહીંયા. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.